જામનગર પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી પીજીવીસીએલ દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં જે ટ્રક હોય એના વેબ્રિજના નીચેના ભાગેથી જેક મારી અને એકચ્યુઅલ વજન કરતાં ઓછા વજનની ટ્રકો બતાવી અને પૂર્વ આયોજિત કવાયત છેતરપિંડી અને વિશ્વાસઘાતની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી તે ફરિયાદના અનુસંધાને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ કામે આરોપીઓની અટક કરવામાં આવેલી છે, જેના નામ છે આકાશ સન ઓફ ઘોઘાભાઈ ગગજીભાઈ કુંડિયા, વિકાસ ઉર્ફે ગુલ્લુ સન ઓફ કિશોરભાઈ વૈશ્યભાઈ પાનસરા, અજય કુંવરજીભાઈ વિકાણી, અર્જુન રાજુભાઈ ભોજવિયા, નિતેશ હિતેશ કુંડિયા, રોહિત ઉર્ફે રાહુલ કુંવરજીભાઈ વિકાણી. આ તમામ છ આરોપીઓને આજ ગઈકાલે અટક કરવામાં આવેલા છે અને તેમની પાસેથી આ જે છેતરપિંડીની કુલ રકમ છે 44 લાખ આસપાસ 41 લાખ આસપાસની જે રકમ છે એ સમગ્ર રકમ રિકવર કરવામાં આવી છે. અને ત્યારબાદ આ પ્રકારની બીજી કોઈ એમઓથી બીજા કોઈ સાથે અગાઉ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે કે કેમ તે સમગ્ર તપાસના અંતે આ આરોપીઓને હાલ જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે. જે આ અટક કરેલા તેની પાસેથી આશરે રોકડ 41,10,000 રોકડ, ટ્રક જેનો રજિસ્ટ્રેશન નંબર છે JJ14X5838 એની આશરે કિંમત 13 લાખ છે અને લોખંડનો જેક અને લોખંડનો ટુકડો ટોમી જેને કહે છે કે જેના દ્વારા આ સમગ્ર કાવતરું કરવામાં આવેલું હતું. આ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે. હાલ તે બાબતની તપાસ ચાલુ છે.